નમસ્કાર દર્શક મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું સંદીપ શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 કોમર્સમાં નામાના મૂળ તત્વો ભાગ 2માં ચેપ્ટર નંબર 3 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ વિશે આપણે માર્ગદર્શન મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, એક નોંધનીય બાબત એ છે કે નામાના મૂળ તત્વો ભાગ 1 અને ભાગ 2 ટોટલ 13 ચેપ્ટર્સમાં માત્ર એક અને એક જ ચેપ્ટર એવું છે કે જેમાં કોઈ દાખલો પૂછાતો નથી, માત્ર થિયરિકલ પ્રશ્ન પૂછાશે. બીજી એક વસ્તુ કે આ ચેપ્ટરનો ગુણભાર માત્ર 4 માર્ક્સનો છે, જેમાં 1 માર્ક એમસીક્યુ પ્રકારનો પ્રશ્ન, એક એસક્યુ પ્રકારનો પ્રશ્ન અને એક 2 માર્ક્સનો નાનો થિયરીનો પ્રશ્ન પૂછાતો હોય છે. એટલે આ પ્રકરણનો કુલ ગુણભાર 4 છે. જેને 100માંથી 100 ગુણ મેળવવા છે તેણે થિયરી માટે થોડી ઘણી મહેનત કરવી જ પડે અને થિયરીની દ્રષ્ટિએ આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ભણીએ તો એમાં નાણાકીય પત્રક એટલે શું એની સમજ તો મેળવવી જ પડે. એટલે નાણાકીય પત્રક કોને કહેવાય? તો કંપની પોતાના ચોપડે રોજબરોજના હિસાબી વ્યવહારોની નોંધ કરે છે અને તેના આધારે વર્ષના અંતે જે પત્રક તૈયાર કરે તેને નાણાકીય પત્રકો કહેવાય. ફરી એક વખત, કંપની પોતાના ચોપડે રોજબરોજના હિસાબી વ્યવહારોની નોંધ કરે છે અને તેના આધારે વર્ષના અંતે જે પત્રક તૈયાર કરે છે તેને નાણાકીય પત્રકો કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, નાણાકીય પત્રકો કયા કયા? એમાં મુખ્ય 2 પત્રક કયા આવે? તો નાણાકીય પત્રકમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. આમ છતાં મુખ્ય 2 પત્રકો છે. નંબર 1, ધંધાનું પરિણામ દર્શાવતું નફા નુકસાન ખાતું, એટલે કે પરિણામ એટલે કે નફો કે નુકસાન, નફો નુકસાન દર્શાવતું નફા નુકસાન ખાતું, અને ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવતું પાકું સરવૈયું. એટલે વિદ્યાર્થી મિત્રો, 2 પત્રકોનો સમાવેશ થાય, એક નફા નુકસાન ખાતું અને નંબર 2 પાકું સરવૈયું. હવે નાણાકીય પત્રકોમાં સામાન્ય રીતે જે આ 2 માર્ક્સનો પ્રશ્ન છે એમાં મોટા ભાગે બોર્ડની પરીક્ષાના 16 પ્રશ્નપત્રમાંથી મોટા ભાગે પૂછાતા પ્રશ્નમાં 2 પ્રશ્નો પૂછાયા છે: નાણાકીય પત્રકોના હેતુઓ અને નાણાકીય પત્રકોના વિશ્લેષણના હેતુઓ. એની આપણે વિગતવાર ચર્ચા કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, નાણાકીય પત્રકોના હેતુઓ. નાણાકીય પત્રક શું કામ તૈયાર કરવામાં આવે, એના ઉપયોગો કયા, એના હેતુઓ કયા, એના વિશે માર્ગદર્શન મેળવીએ. પહેલો પોઈન્ટ, જાહેર જનતા માટે ઉપયોગી. કંપની જે નાણાકીય પત્રકો તૈયાર કરે એ કંપનીએ જાહેર જનતા સમક્ષ રજૂ કરવા પડે. હવે જાહેર જનતાનો વિશ્વાસ વધે એ માટે નાણાકીય પત્રકો ઉપયોગી છે. એટલે કે જાહેર જનતા માટે વધુ વિશ્વસનીય બને તે માટે નાણાકીય પત્રકો ઉપયોગી છે. નંબર 2, શેર હોલ્ડરો માટે. શેર હોલ્ડર એટલે કે જેના શેર કંપનીના શેર જે વ્યક્તિએ ખરીદ્યા છે એને શેર હોલ્ડર અથવા શેર ધારક કહેવાય. હવે આ શેર હોલ્ડર દર વર્ષે જેટલા શેર ખરીદ્યા હોય એમાં દર વર્ષે કંપની એક એન્યુઅલ રિપોર્ટ એટલે કે વાર્ષિક અહેવાલ મોકલે. એટલે શેર હોલ્ડરો માટે કંપનીની પ્રતિષ્ઠા જાણવા, કંપનીનો નફો જાણવા માટે, કંપનીમાં વિશ્વાસ વધારવા માટે શેર હોલ્ડરો માટે આ નાણાકીય પત્રકો ખૂબ જ ઉપયોગી છે. એટલે કંપનીનો નફો કે નુકસાન જાણવા માટે, કંપનીમાં એમનો વિશ્વાસ વધે, ડિવિડન્ડ કેટલું મળશે, આ બધી બાબતો માટે શેર હોલ્ડરો માટે પણ નાણાકીય પત્રક ઉપયોગી છે. નંબર 3, જે નાણાકીય પત્રકો તૈયાર થાય એના લીધે કંપનીની શાખ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કંપનીની બજારમાં શાખ એટલે કે ક્રેડિટ વધે. બીજું, નાણાકીય પત્રકો જેટલા સારી રીતે આદર્શ પરિસ્થિતિમાં છપાયા હોય એટલી કંપનીની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. ઘણી કંપનીઓ જેમ કે રિલાયન્સ, ટાટા, આ બધી જે મોટી મોટી જાયન્ટ કંપનીઓ છે, આ જાયન્ટ કંપનીઓ પોતાના નાણાકીય પત્રકો તૈયાર કરે ત્યારે પહેલું જે ફ્રન્ટ પેજ હોય એ આકર્ષક તૈયાર કરે છે. અંદર ચલચિત્રો, સારા સારા ચિત્રો જેમ કે ટાટા મોટર્સ, એના પોતાના જે મોડલ્સ હોય એ બધા રજૂ કરે છે. એના લીધે કંપનીની શાખ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. ચોથો પોઈન્ટ, લેણદાર અને બેંકો માટે ઉપયોગી. તો લેણદાર અને બેંકો માટે નાણાકીય પત્રક શું કામ ઉપયોગી હોય? તો લેણદાર એટલે કે કંપનીને માલ ઉધાર પૂરો પાડે છે, કંપનીને માલ ઉધાર વેચે છે, એટલે નાણાકીય પત્રકોમાં એમને રસ હોય. અને બીજું, બેંકો માટે, કારણ કે બેંકો કંપનીને નાણાં ઉછીના પૂરા પાડે છે, માટે બેંકો માટે પણ નાણાકીય પત્રકો ઉપયોગી છે. એટલે લેણદાર અને બેંકો માટે નાણાકીય પત્રકો ઉપયોગી છે. છેલ્લો પોઈન્ટ, કંપનીની પ્રગતિ, પરિસ્થિતિ અને નફાકારકતા. આમાં એક મુદ્દો એવો છે કે કંપની સાથે સંકળાયેલા પક્ષકારો, તો લગભગ કંપની સાથે મોટા ભાગના પક્ષકારો સંકળાયેલા હોય, જેમાં ગ્રાહકો, જાહેર જનતા, વેપારીઓ, લેણદારો, ડિબેન્ચર હોલ્ડર, શેર હોલ્ડર્સ, આ બધા પક્ષકારો માટે
કંપનીની પ્રગતિ કેવી છે, કંપનીની આર્થિક સ્થિતિ કેવી છે, પરિસ્થિતિ કેવી છે, કંપનીની નફાકારકતા કેવી છે, આ બધી જ માહિતી જાણવા માટે નાણાકીય પત્રકો ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, આ નાણાકીય પત્રકોના હેતુઓ બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા 5 થી 6 વખત 2 માર્ક્સમાં પૂછાયેલા છે. હજુ માત્ર એકવાર પોઈન્ટ જોઈ લઈએ આપણે. જાહેર જનતા માટે ઉપયોગી, શેર હોલ્ડર માટે ઉપયોગી, કંપનીની શાખ અને પ્રતિષ્ઠા વધે છે, લેણદાર અને બેંકો માટે ઉપયોગી, કંપનીની પ્રગતિ, પરિસ્થિતિ અને નફાકારકતા માટે ઉપયોગી, અન્ય પક્ષકારો માટે ઉપયોગી. આ 5 મુદ્દા લખવામાં આવે તો 2 માંથી 2 પૂરેપૂરા માર્ક્સ મેળવી શકાય. એટલે જો વિદ્યાર્થીઓ પૂરેપૂરા સેન્ટેન્સ યાદ ના રહે તો આ પોઈન્ટ યાદ રાખવાથી પણ પૂરેપૂરા માર્ક્સ કવર કરી શકાય. આ વિદ્યાર્થી મિત્રો નાણાકીય પત્રકોના હેતુઓની ચર્ચા કરી. આપણો બીજો પોઈન્ટ, બીજો પ્રશ્ન, નાણાકીય પત્રકોના વિશ્લેષણના હેતુઓ. માત્ર એક શબ્દનો ફેર છે, ફરી એકવાર જોજો. નાણાકીય પત્રકોના હેતુઓ, નાણાકીય પત્રકોના વિશ્લેષણના હેતુઓ. માત્ર વિશ્લેષણ શબ્દ અલગ છે. એટલે નાણાકીય પત્રકના આધારે જે એનાલિસિસ કરવામાં આવે, જે અર્થઘટન કરવામાં આવે, જે તારણો મેળવવામાં આવે તેને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કહેવાય. હવે એના હેતુઓ કયા હોઈ શકે નાણાકીય પત્રકોના, તો એની આપણે ચર્ચા કરી દઈએ. મોટા ભાગે બોર્ડમાં 2 જ પ્રશ્નો પૂછાતા હોય છે. નંબર 1, કાયદાની જોગવાઈઓનું પાલન કરવા માટે. વિદ્યાર્થી મિત્રો, કંપની ધારો ક્યારે સ્થપાયો? 1956માં. એટલે કે 1956માં કંપની ધારાની જે કાયદાની જોગવાઈઓ છે એનું પાલન કરવા માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઉપયોગી છે. 1956ના કંપની ધારાની કાયદાની જોગવાઈઓનું પાલન કરવા માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઉપયોગી છે. નંબર 2, કંપનીનો સાચો અને વ્યાજબી નફો જાણવા. શેર હોલ્ડર અને સંચાલકો માટે સૌથી મહત્વનો મુદ્દો કે નફો કેટલો થયો છે, એટલે સાચો અને વ્યાજબી નફો કેટલો છે એ જાણવા માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવું પડે છે. એના પછી ત્રીજો પોઈન્ટ, આવકવેરાની જવાબદારી નક્કી કરવા. કંપનીએ વર્ષના અંતે કેટલા કરવેરા ભરવા પડશે, ટેક્સ કેટલા ભરવા પડશે, અલગ અલગ કરવેરા હોય, એ કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઉપયોગી છે. નંબર 4, સેબીની જોગવાઈઓનું પાલન કરવા માટે. વિદ્યાર્થી મિત્રો, સેબી એટલે શું? આમ અહીંયા ગુજરાતી શબ્દ લખેલો છે સેબી, ખરેખર એનો સ્પેલિંગ SEBI. એનું ફૂલ ફોર્મ ચેપ્ટર નંબર 1 શેર મૂડીના વ્યવહારો પેજ નંબર 5 ઉપર આપેલું છે. સેબી એટલે કે SEBI, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ભારત દેશમાં જે આપણું શેર બજાર ચાલે છે એ શેર બજારનું ટોટલી અંકુશ ધરાવતી સંસ્થા જો કોઈ હોય તો એ સેબી છે. એટલે જો કંપનીના શેરના સોદા શેર બજારમાં થતા હોય, કંપનીના શેરના સોદા શેર બજારમાં થતા હોય તો સેબીએ જેટલી જોગવાઈઓ નક્કી કરી છે એ જોગવાઈઓનું પાલન કરવા માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઉપયોગી છે. આ સેબીનું સ્થાપના વર્ષ પણ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાતો હોય છે. સેબીનું સ્થાપના વર્ષ 1991 છે. એનું ફરી ફૂલ ફોર્મ કહી દઉં તમને, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સ્થાપના વર્ષ 1991. એટલે સેબીની જોગવાઈઓનું પાલન કરવા માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઉપયોગી છે. એના પછી સંચાલકોને નીતિ ઘડતર માટે. સંચાલકો વર્ષના અંતે કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું, આપણી મિલકતો કેટલી છે, દેવા કેટલા છે, કાચો માલ કેટલો ખરીદવો, તૈયાર માલ કેટલો તૈયાર કરવો, ગોડાઉનમાં માલ કેટલો પહોંચાડવો, માર્કેટમાં માલ કેટલો મૂકવો. સંચાલકોને જુદી જુદી નીતિ ઘડતર માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઉપયોગી છે. નંબર 6, કંપની સાથે સંકળાયેલા પક્ષકારો. કંપની સાથે વિવિધ પક્ષકારો સંકળાયેલા હોય છે. બેંકો, લેણદારો, જાહેર જનતા, સમાજ, સરકાર, આ અલગ અલગ પક્ષકારો સંકળાયેલા હોય છે. એમના માટે પોતાના હેતુને અનુરૂપ જરૂરી માહિતી નાણાકીય પત્રકોના વિશ્લેષણમાંથી મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત માત્ર મુદ્દા જોઈ લઈએ. નાણાકીય પત્રકના વિશ્લેષણના હેતુઓમાં માત્ર મુદ્દા: કાયદાની જોગવાઈઓનું પાલન કરવા માટે, 1956નો કાયદો આવશે, કંપની કાયદો. કંપનીનો સાચો અને વ્યાજબી નફો જાણવા માટે. નંબર 3, આવકવેરાની જવાબદારી નક્કી કરવા માટે. નંબર 4, સેબીની જોગવાઈઓનું પાલન કરવા માટે. નંબર 5, સંચાલકોને નીતિ ઘડતર માટે ઉપયોગી. નંબર 6, કંપની સાથે સંકળાયેલા પક્ષકારો માટે ઉપયોગી. વિદ્યાર્થી મિત્રો, આ 6 પોઈન્ટ છે નાણાકીય પત્રકના વિશ્લેષણના હેતુઓ. પણ ખાસ ધ્યાન રાખજો, જો નાણાકીય પત્રકના હેતુઓ પૂછે તો આ ઉપરનો પ્રશ્ન આવશે, અને નાણાકીય પત્રકોના વિશ્લેષણના હેતુઓ પૂછે તો આ નીચેનો પ્રશ્ન આવશે. જો 2 માર્ક્સનો પ્રશ્ન આવે છે એમાં જો પોઈન્ટ ઉલટસુલટ થઈ જાય તો આપણે માર્ક્સ ગુમાવવાનો વારો આવી શકે. એટલે માત્ર એક શબ્દનો ફેર છે, એ બરાબર ધ્યાન રાખવું. બોર્ડના 16 પ્રશ્નપત્રમાંથી ઓછામાં ઓછું 8 થી 10 વખત 16માંથી આ 2 પ્રશ્નો પૂછાયેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, એના સિવાય
ચેપ્ટરમાં જે શોર્ટ નોટ છે એની ચર્ચા કરીએ. નાણાકીય પત્રકોની મર્યાદાઓ. નાણાકીય પત્રકોની મર્યાદાઓ કઈ કઈ છે એના વિશે આપણે થોડી માહિતી મેળવીએ. નાણાકીય પત્રકોના હેતુઓની વાત કરી. હવે નાણાકીય પત્રકોની મર્યાદાઓ. નાણાકીય પત્રકની મર્યાદાઓ કઈ કઈ હોઈ શકે એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલી મર્યાદા સંચાલકોની કાર્યક્ષમતા. આપણે નાણાકીય પત્રકમાં બે બાબતો, બે પત્રકોનો સમાવેશ થાય એની ચર્ચા કરી. નંબર 1 નફા નુકસાન ખાતું અને નંબર 2 પાકું સરવૈયું. એમાં પહેલી મર્યાદા છે સંચાલકની કાર્યક્ષમતા. જો કોઈ કાર્યક્ષમ સંચાલક એનું અવસાન થાય, કાર્યક્ષમ સંચાલક હોય એનું અવસાન થાય અથવા તો નિવૃત્ત થાય, તો આ સંચાલકનું અવસાન અથવા નિવૃત્તિ એ કંપનીના નફાને ચોક્કસ અસર કરે છે. કંપનીના નફાકારકતાને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ છે. આમ છતાં આપણે નફા નુકસાન ખાતામાં જમા કે ઉધાર બાજુ આપણે એવું ક્યાંય દર્શાવતા નથી કે આ સંચાલકની નિવૃત્તિના કારણે કંપનીને નુકસાન ગયું કે નફો થયો. દાખલા તરીકે રિલાયન્સ કંપની, જ્યારે ધીરુભાઈ અંબાણીનું અવસાન થયું હશે ત્યારે શરૂઆતના સ્ટેજ ઉપર રિલાયન્સ કંપનીને થોડી ઘણી વધતા ઓછા અંશે અસર થઈ હશે. આમ છતાં નફા નુકસાન ખાતામાં એવી ક્યાંય નોંધ ના થાય કે ભાઈ ધીરુભાઈના અવસાનના કારણે રિલાયન્સ કંપનીને આટલો નફો થયો કે આટલું નુકસાન ગયું. એટલે જ્યારે કોઈ સંચાલક જાય, નિવૃત્ત થાય અથવા મૃત્યુ પામે તો આ સંચાલકની કાર્યક્ષમતાએ નફાને ચોક્કસ અસર કરે છે. આમ છતાં નાણાકીય પત્રકમાં આપણે એની ક્યાંય નોંધ કરતા નથી. એટલે એની પહેલી મર્યાદા સંચાલકોની કાર્યક્ષમતા નાણાકીય પત્રકમાં દર્શાવવામાં આવતી નથી. બીજો પોઈન્ટ સ્ટોકનું મૂલ્યાંકન. વિદ્યાર્થી મિત્રો, સ્ટોકનું મૂલ્યાંકન કરવાની અલગ અલગ પદ્ધતિઓ છે. એમાં તમને સામાન્ય ઉદાહરણ આપું. સ્ટોક ગણવાની બે પદ્ધતિ. ફીફો એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે જે માલ પહેલો આવે એ પહેલો જાય. બીજી પદ્ધતિ લીફો, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે માલ છેલ્લો આવ્યો હોય એ પહેલો જાય. ત્રીજી એક પદ્ધતિ પણ છે વેટ એવરેજ પદ્ધતિ, ભારી સરેરાશ પદ્ધતિ. અને ચોથી પદ્ધતિ સિમ્પલ એવરેજ મેથડ, એટલે કે સાદી સરેરાશ પદ્ધતિ. એટલે સ્ટોક ગણવાની અલગ અલગ પદ્ધતિઓ છે. લીફો, ફીફો, વેટ એવરેજ મેથડ, સિમ્પલ એવરેજ મેથડ. હવે આ અલગ અલગ પદ્ધતિમાંથી જો યોગ્ય પદ્ધતિ અનુસરવામાં આવી ન હોય, એટલે કે સ્ટોકનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ યોગ્ય ન હોય તો નાણાકીય પત્રકો સાચી સ્થિતિ દર્શાવી શકે નહીં, સાચી માહિતી રજૂ થાય નહીં. એટલે એક બીજો પોઈન્ટ આપણે ચર્ચા કરી સ્ટોકનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ. ત્રીજો પોઈન્ટ મિલકતોની કિંમત. સામાન્ય રીતે આપણે પાકા સરવૈયામાં મિલકતોની પડતર કિંમતમાંથી ઘસારો બાદ કરીએ છીએ અને જે કિંમત આવે એ ઘસારા બાદ કિંમત આપણે પાકા સરવૈયામાં આઉટર કોલમમાં એટલે કે બહારના કોલમમાં દર્શાવીએ છીએ. હવે આપણે 10 વર્ષ પહેલાં એક મકાન ખરીદ્યું હોય 10 લાખ રૂપિયાનું, જેમાંથી આપણે ઘસારો 1 લાખ રૂપિયા 5 વર્ષ બાદ કર્યો, એટલે આઉટર કોલમમાં 5 લાખ રૂપિયા આવશે. અત્યારે આપણે પાકા સરવૈયામાં 5 લાખ બતાવીએ છીએ અને 5 વર્ષ પછી એ જ મકાન આપણે વેચવા જઈએ બજારમાં તો એની કિંમત 20 લાખ પણ હોય ને 25 લાખ પણ હોય. એટલે આપણા ચોપડામાં કિંમત 5 લાખ છે પણ એની બજાર કિંમત તો 25 લાખ છે. એટલે બજાર કિંમત અને ચોપડા કિંમત અલગ અલગ આવે છે. એટલે પાકું સરવૈયું સાચી આર્થિક સ્થિતિ રજૂ કરી શકતું નથી. એટલે માર્કેટ પ્રમાણે આપણે કિંમત દર્શાવતા નથી, માત્ર પડતર કિંમતમાંથી ઘસારો બાદ કરી જે કિંમત આવે એ આપણે પાકા સરવૈયામાં દર્શાવીએ છીએ. એટલે પાકું સરવૈયું સાચી સ્થિતિ રજૂ કરી શકતું નથી. ચોથો પોઈન્ટ ફુગાવાની પરિસ્થિતિ. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો અર્થશાસ્ત્રને લગતો છે. આમ છતાં ફુગાવો એટલે શું? ફુગાવાની સામાન્ય વ્યાખ્યા આપું તો નાણાંનું ઘસાતું જતું મૂલ્ય. નાણાંનું ઘસાતું જતું મૂલ્ય એટલે કોઈ વસ્તુ પહેલાં આપણને 10 રૂપિયામાં મળતી હતી, એ જ વસ્તુની કિંમત આજે 20 રૂપિયા કે 30 રૂપિયા થઈ જાય. પેટ્રોલના ભાવ, દાખલા તરીકે પેટ્રોલના ભાવ, તો પેટ્રોલના ભાવ પહેલાં 40 હતા, 50 થયા, અત્યારે 70, 75ની આસપાસ ભાવો છે, 75 રૂપિયાની આસપાસ ભાવ છે. એટલે ફુગાવો એટલે સતત ભાવ વધારો પણ કહી શકીએ. જે વસ્તુ પહેલાં જેટલા મળતી હતી એના કરતાં એની કિંમત વધી જવી. આ ફુગાવાની પરિસ્થિતિમાં પણ આપણે પાકા સરવૈયામાં મિલકતો તો પડતર કિંમત જ બતાવીએ છીએ, પડતર કિંમત માઇનસ ઘસારો. તો ખરેખર વેચવા જઈએ તો એની કિંમત ઘણી બધી હોય પણ આપણે બતાવીએ છીએ પડતર કિંમતે. એટલે ફુગાવાની પરિસ્થિતિમાં પણ પાકું સરવૈયું સાચી સ્થિતિ રજૂ કરી શકતું નથી. માત્ર સંચાલકો અને શેર હોલ્ડરનું દ્રષ્ટિબિંદુ. એટલે નાણાકીય પત્રકો જ્યારે તૈયાર કરવામાં આવે તો એમાં મુખ્ય 2 જ પક્ષકારોને ધ્યાનમાં લેવામાં આવે છે. એક તો સંચાલકો અને શેર હોલ્ડરો. કંપની સાથે સંકળાયેલા બીજા ઘણા પક્ષકારો છે, જેમ કે સરકાર, હરીફો, ત્યાર પછી જાહેર જનતા. આ બધા પક્ષકારોને અવગણના કરવામાં આવે છે. એટલે જે નાણાકીય પત્રકો તૈયાર થાય છે એમાં માત્ર સંચાલકો અને શેર હોલ્ડરોનું દ્રષ્ટિબિંદુ ધ્યાનમાં રાખવામાં આવે છે, બીજા પક્ષકારોની અવગણના કરવામાં આવે છે. છેલ્લો મુદ્દો બાહ્ય પરિબળો.
વિદ્યાર્થી મિત્રો, નાણાકીય પત્રકોને અન્ય કેટલાક બહારના પરિબળો પણ અસર કરે છે, જેમ કે રાજકીય પરિસ્થિતિ. દેશમાં રાજકીય જે પરિસ્થિતિ છે એ પણ નાણાકીય પત્રકને અસર કરે. હરીફ કંપનીની નીતિ એ પણ નાણાકીય પત્રકને અસર કરે, પણ આ પરિબળો ધ્યાનમાં લેવામાં આવતા નથી. ઉદાહરણ આપું, દાખલા તરીકે ટાટા મોટર્સ અને મારુતિ કંપની, આ બંને એકબીજાની કોમ્પિટિશનવાળી કંપનીઓ છે, બરાબર. હવે ટાટા મોટર્સ કોઈ પણ મોડલ તમે પેપર વાંચતા હો તો કોઈ પણ મોડલ, દાખલા તરીકે ઇન્ડિકા, એના ભાવમાં જો ઘટાડો કરે તો બીજા જ દિવસે મારુતિ કંપનીની વેગેનાર મોડલ કે કોઈ પણ મોડલ એમાં એવું આવશે કે ભાઈ મારુતિએ પોતાના વેગેનાર મોડલમાં 20,000 રૂપિયાનો ઘટાડો કર્યો. એટલે ટાટા મોટર્સે ભાવ ઘટાડ્યો એટલે મારુતિવાળાએ ભાવ ઘટાડવો પડે, જેથી મારુતિના કંપનીના નફામાં અસર થાય. આમ છતાં મારુતિ કંપનીના પાકા સર્વેમાં કે નફા નુકસાન ખાતામાં એવું ક્યાંય લખવામાં ન આવે કે ટાટા મોટર્સ કંપનીએ ભાવો ઘટાડ્યા માટે આપણે પણ ભાવ ઘટાડવા પડ્યા, જેથી નુકસાન ગયું. એટલે હરીફ કંપનીની નીતિ આપણા નાણાકીય પત્રકને અસર કરે, આમ છતાં એની ક્યાંય નોંધ કરતા નથી. બીજું, રાજકીય પરિસ્થિતિની પણ મેં વાત કરી કે રાજકીય પરિસ્થિતિ પણ અસર કરે. દાખલા તરીકે અત્યારે કોઈ પણ પક્ષ અત્યારે કેન્દ્ર સરકારમાં છે, હવે 3-4 મહિનામાં ઇલેક્શન આવવાનું છે, 4 મહિનામાં ઇલેક્શન આવે અને જો સરકાર બદલાય, એના નીતિ નિયમો બદલાય તો એની કંપની ઉપર અસર થાય. આમ છતાં આપણે રાજકીય પરિબળો પણ ધ્યાનમાં લેતા નથી. આમ બાહ્ય પરિબળો પણ કંપનીના નફાને અને આર્થિક સ્થિતિને અસર કરે છે, આમ છતાં નાણાકીય પત્રકમાં એની નોંધ થતી નથી. વિદ્યાર્થી મિત્રો, આ આપણે નાણાકીય પત્રકની મર્યાદા વિશેની ચર્ચા કરી. એક વખત આપણે પોઈન્ટ ફરી જોઈ લઈએ. સંચાલકોની કાર્યક્ષમતા નાણાકીય પત્રકમાં ક્યાંય ધ્યાનમાં લેવાતી નથી. નંબર 2, સ્ટોકનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ જો યોગ્ય અનુસરવામાં ન આવી હોય તો નાણાકીય પત્રકો સાચી સ્થિતિ દર્શાવી શકતા નથી. ત્રીજું, મિલકતોની કિંમત આપણે પડતર કિંમત માઇનસ ઘસારો બતાવીએ છીએ, જો કે એની બજાર કિંમત અલગ હોય છે. ફુગાવાના પરિસ્થિતિમાં ભાવો વધતા હોય ત્યારે આપણે સાચી સ્થિતિ નાણાકીય પત્રક રજૂ કરી શકતું નથી. શેર હોલ્ડર અને સંચાલકોના દ્રષ્ટિબિંદુથી જ નાણાકીય પત્રક તૈયાર થાય છે, માટે બીજા પક્ષકારોની અવગણના કરવામાં આવે છે. અને છેલ્લું, બાહ્ય પરિબળો પર નાણાકીય પત્રકને અસર કરે છે, પણ આપણે એની નાણાકીય પત્રકમાં નોંધ કરતા નથી. વિદ્યાર્થી મિત્રો, એક વખત આવો પ્રશ્ન પણ પૂછાયો હતો કે નાણાકીય પત્રકોની મર્યાદાઓ માત્ર સંચાલકોની કાર્યક્ષમતા અને ફુગાવાની પરિસ્થિતિના સંદર્ભમાં સમજાવો. એટલે જો આવો કોઈ પ્રશ્ન પૂછાય તો માત્ર આપણે 2 જ મુદ્દા લખવાના છે, સંચાલકોની કાર્યક્ષમતા અને ફુગાવાની પરિસ્થિતિ. આવા સંજોગોમાં આપણે બીજા કોઈ પણ પોઈન્ટ સમજાવવાના રહેતા નથી. આ વાત કરી વિદ્યાર્થી મિત્રો નાણાકીય પત્રકોની મર્યાદાઓની. હવે એક છેલ્લા મુદ્દાની ચર્ચા કરીએ આપણે, નાણાકીય પત્રકોના વિશ્લેષણની પદ્ધતિઓ. નાણાકીય પત્રકોના વિશ્લેષણની પદ્ધતિઓ ટોટલ 6 છે. આ 6 પદ્ધતિઓમાં માત્ર જે પ્રથમ 2 પદ્ધતિ છે એનો જ આપણે અભ્યાસ કરવાનો છે, બાકીની પદ્ધતિઓ આપણા કોર્સમાં નથી. એકવાર પદ્ધતિઓ પૂછાય તો નામ તો 6 પૂરેપૂરા લખવાના, પણ 2 શોર્ટ નોટ આપણા અભ્યાસક્રમમાં છે, સામાન્ય માપના પત્રકો અને તુલનાત્મક પત્રકો. એક વખત આપણે પદ્ધતિઓ જોઈ લઈએ. નંબર 1, સામાન્ય માપના પત્રકો. નંબર 2, તુલનાત્મક પત્રકો. નંબર 3, વલણ દર્શાવતી ટકાવારી. નંબર 4, રોકડ પ્રવાહનું પત્રક. નંબર 5, ગુણોત્તર વિશ્લેષણ. અને નંબર 6, કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે 2 માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે નાણાકીય પત્રકોના વિશ્લેષણની પદ્ધતિઓના માત્ર નામ જણાવો, તો આપણને 6 નામ આવડવા જોઈએ. ફરી એકવાર જોઈ લઈએ. સામાન્ય માપના પત્રકો, તુલનાત્મક પત્રકો, વલણ દર્શાવતી ટકાવારી, રોકડ પ્રવાહનું પત્રક, ગુણોત્તર વિશ્લેષણ અને કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. આ વિદ્યાર્થી મિત્રો, એમાં 2 જ શોર્ટ નોટ આપણા અભ્યાસક્રમમાં છે, એની એક ચર્ચા કરીએ. સામાન્ય માપના પત્રકો. સામાન્ય માપના પત્રકો કોને કહેવાય? તો સામાન્ય માપના પત્રકો એટલે કુલ મિલકતના પ્રમાણમાં જુદી જુદી મિલકતોની ટકાવારી જાણવા અને કુલ વેચાણના પ્રમાણમાં જુદા જુદા ખર્ચા અને નફાની ટકાવારી જાણવા જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને સામાન્ય માપના પત્રકો કહેવાય. કુલ મિલકતના પ્રમાણમાં જુદી જુદી મિલકતોનું પ્રમાણ જાણવા અને કુલ વેચાણના પ્રમાણમાં જુદા જુદા ખર્ચા અને નફાની ટકાવારી જાણવા જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને સામાન્ય માપના પત્રક કહેવાય. વિદ્યાર્થી મિત્રો, એનું બીજું નામ પરીક્ષામાં ખાસ 1 માર્કમાં પૂછાતું હોય છે. સામાન્ય માપના પત્રકોને કયા નામે ઓળખવામાં આવે છે? તો સામાન્ય માપના પત્રકોને 100%ના પત્રકો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ એક MCQ અથવા SQ પ્રકારનો પ્રશ્ન હોઈ શકે છે. સામાન્ય માપના પત્રકોને 100%ના પત્રકો પણ કહેવાય. ત્રીજું, સામાન્ય માપના પત્રકો શા માટે ઉપયોગી છે?
તો બે કંપનીની પરિસ્થિતિની તુલના કરવી હોય, બે કંપનીની પરિસ્થિતિની તુલના કરવા માટે સામાન્ય માપના પત્રકો ઉપયોગી છે. ઘણી વખત આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો શબ્દ આવે છે બે કંપનીની પરિસ્થિતિની તુલના. તુલના આવે એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ તુલનાત્મક પત્રક લખી દેશે, ત્યારે આપણો 1 માર્ક જશે. એટલે ધ્યાન રાખજો, બે કંપનીની પરિસ્થિતિની તુલના કરવા માટે પૂછાય તો સામાન્ય માપના પત્રકો જ આવશે. એટલે કે એ કંપની અને બી કંપની, એની રોકડ સિલક એની 5% છે કુલ મિલકતના પ્રમાણમાં અને બીની રોકડ સિલક કુલ મિલકતના 7% છે. તો બંનેમાંથી બી કંપની એમાં રોકડ સિલક 7% છે એટલે બી કંપનીની રોકડ તરલતા વધારે કહેવાય, માટે એ કંપની કરતાં બી કંપની વધારે સારી કહેવાય. આમ છતાં અન્ય કારણો પણ જોવા પડે. એટલે બે કંપનીની પરિસ્થિતિની તુલના કરવા માટે સામાન્ય માપના પત્રકો ખૂબ જ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, એક વખત તુલનાત્મક પત્રકોની પદ્ધતિ વિશે પણ સમજી લઈએ. તુલનાત્મક પત્રકો એટલે શું? કંપનીની પરિસ્થિતિમાં ફેરફારના વલણો જાણવા માટે, કંપનીની જે નફાકારકતા છે અને આર્થિક સ્થિતિ એના ફેરફારના વલણો જાણવા માટે જે પત્રકો તૈયાર થાય છે એને તુલનાત્મક પત્રકોની પદ્ધતિ કહેવાય. એટલે તુલનાત્મક પત્રકની પદ્ધતિમાં શબ્દ આવશે ફેરફારના વલણ અને આમાં શબ્દ આવશે બે કંપનીની તુલના. એટલે બે કંપનીની તુલના પૂછાય ત્યારે સામાન્ય માપના પત્રકો અને બે કંપનીની પરિસ્થિતિના ફેરફારના વલણો પૂછાય ત્યારે તુલનાત્મક પત્રકો. હવે તુલના કરવી હોય તો આપણે ઓછામાં ઓછા 2 વર્ષના આંકડા તો જોઈએ. એટલે તમારે રિઝલ્ટની તુલના કરવી છે તો પહેલી પરીક્ષાનું રિઝલ્ટ અને બીજી પરીક્ષાનું 50% અને 60% તો તુલના થઈ શકે. એટલે તુલના કરવા માટે ઓછામાં ઓછા 2 વર્ષના આંકડા જરૂરી છે. આમ વિદ્યાર્થી મિત્રો, સામાન્ય માપના પત્રકો વિશે ચર્ચા કરી, તુલનાત્મક પત્રકો વિશે પણ ચર્ચા કરી. આપણા અભ્યાસક્રમમાં આપણે માત્ર સામાન્ય માપના પત્રકો અને તુલનાત્મક પત્રકોની પદ્ધતિ જ ઉપયોગી છે. આજે વિદ્યાર્થી મિત્રો, નાણાકીય પત્રકના આપણે હેતુઓ જોયા, નાણાકીય પત્રકના વિશ્લેષણના હેતુઓ જોયા, નાણાકીય પત્રકના વિશ્લેષણની મર્યાદાઓ જોઈ, નાણાકીય પત્રકની મર્યાદા જોઈ અને નાણાકીય પત્રકના વિશ્લેષણની મર્યાદા પણ જોઈ. મને વિશ્વાસ છે કે આ 4 માર્ક્સના પ્રકરણમાં તમે પૂરેપૂરા 4માંથી 4 માર્ક્સ મેળવી શકશો. આભાર.